જો કોઈ ડોક્ટર તમને સીધે સીધું કહી દે કે તમને સંતાન થવાની કોઈ શક્યતા નથી, તો તમારા પણ પગ નીચેથી જમીન સરકી પડશે. હા, એવી જ એક સચ્ચા ઘટના છે, આજે તમને અવગત કરાવું છું. તો સાંભળો નયનભાઈ, જે છે તે સાચે સાચું કહી દઉં, તમને સંતાન થવાની કોઈ જ શક્યતા નથી. મેં કોઈ પણ ડોક્ટર ન ખેડે તેવું જોખમ ખેડીને કહી દીધું તમને. એટલે નયનભાઈને નહીં, પણ એમના પત્ની નયનાબહેનને મારી વાત સાંભળીને મારી સામે બેઠેલા 40 વર્ષના નયનભાઈ અને 30 વર્ષના નયનાબહેન ડગાઈ ગયા. નયનાબહેને તો બોલ્યા પણ ખરા, સાહેબ અમે તમારી પાસે કેટલી આશાઓ લઈને આવ્યા હતા, તમે પહેલા તરાકે જ ના પાડી દીધી. હા બહેન, હજુ હું સાવ નવો છું ને, એટલે થોડાક વર્ષો જવા દો, દુનિયાની હવા લાગવા દો, ચામડી જરા જાડી થઈ જવા દો, પછી હું તમને ગોળ ગોળ ફેરવતા શીખી જઈશ. આશાનું બનાવટી ગાજર દેખાડીને તમારા ખિસ્સામાં ખંખેરવાનું આવડી જશે. પછી હું તમને જાત જાતના પરીક્ષણો અને ભાત ભાતની દવાઓની આમલી પીપળી ચીનતો રહીશ. છેલ્લે જ્યારે તમે નીચવાઈ જશો ત્યારે ખુદ બખુદ દવાખાનાની દિશામાં નજર ફેંકવાનું ભૂલી જશો. લગભગ 1985ની ઘટના છે. મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી એના થોડાક મહિના પછીની વાત છે. નયનભાઈ પહેલી વાર મારી પાસે આવ્યા હતા. સાથમાં પત્ની હતી અને હાથમાં રિપોર્ટ્સની ફાઇલ હતી. એક કરતા વધારે ડોક્ટરોના કાગળો હતા. એકના એક રિપોર્ટ્સ અને વાર કરાવ્યા હતા. કાગળોમાં ચોખ્ખું વંચાતું હતું કે આ દંપતીને સંતાન યોગ નથી, પણ કોઈએ આજ સુધી મગનું નામ મરી પાડ્યું ન હતું. મેં જે હતું તે કહી દીધું. નયનભાઈ, તમારો રિપોર્ટ પણ નબળો છે અને નયનાબહેનના ગર્ભાશયમાં, નળીઓમાં અને બંને બાજુના અંડાશયોમાં તકલીફ છે. તમારી પાસે 2 જ રસ્તા રહ્યા છે, કાં તો આખી જિંદગી બાળક વગર જ પસાર કરી નાખો, અથવા કોઈ સંસ્થામાંથી બાળકને દત્તક લઈ લો. ના માન્યા 2 જણા ન માન્યા. થોડી વાર સુધી ગમગીનમાં ડૂબેલા રહીને પોતાના કમનસીબી ઉપર અફસોસ જતાવીને પતિ પત્ની ચાલ્યા ગયા. હું વિચારી રહ્યો, વૃક્ષનું થડ હતું, ડાળી પણ હતી, પરંતુ ફળ ન હતું. ક્યાં સુધી કે વૃક્ષનો નિશાસો, ડાળનો જરાપો અને ફળ વગરની નિષ્ફળતા હવામાં ગુમરાતી હતી. એક નવા જન્મનો અભાવ કેટલો પીડાદાયક હોય છે એનો અહેસાસ મને ઘેરી વળ્યો. આ ઘટનાને વર્ષો થઈ ગયા, 1-2 નહીં, પૂરા 15 વર્ષ. મારું નર્સિંગ હોમ જ્યાં હતું ત્યાં વારંવાર કોમી રમખાણોને કારણે, કરફ્યુ જાહેર થવાને કારણે મેં મૂળ જગ્યાએથી 1 કિલોમીટર દૂરના સ્થાને નર્સિંગ હોમને શિફ્ટ કર્યો. નયનભાઈ અને નયનાબહેન મારી સ્મૃતિમાંથી સરકી ગયા. 15 વર્ષ પછી અચાનક એ બંને મારી સામે પાછા ઝબક્યા. નયનભાઈ આનંદના મોડ પર લાગ્યા. હસતા હસતા પૂછી રહ્યા, કેમ સાહેબ, ઓળખાણ પડી કે નહીં? હું એમની સામે ધારીને જોઈ રહ્યો હતો. પછી મેં નયનાબહેન સામે જોયું. છળ કપટ અને સ્વાર્થથી આ દુનિયામાં ભલા અને નિસ્વાર્થી માણસો ભાગ્યે જ જોવા મળે છે. આમ તો હું ભારે ભૂલકનો છું. ગઈકાલવાળા પેશન્ટને આજે ઓળખી શકતો નથી, પણ આ કપલને ઓળખી ગયો. જૂની વાતો તાજી કરીને અમે થોડી વાર સુધી વાતો કરતા રહ્યા. પછી મેં પૂછ્યું, શા માટે આવવું પડ્યું? સાહેબ, અમે નિર્ણય કર્યો છે કે બાળકને દત્તક કરી લેવું. આટલા વર્ષ શું કામ વેડફ્યા એવો સવાલ ન પૂછ્યો સાહેબ. તમારી વાત સાચી હોવા છતાં અમે વિશ્વાસ ન કર્યો. બીજા 5 ડોક્ટરો પાસે જઈને 50,000 રૂપિયા બગાડ્યા. જ્યારે અમારી આંખ ઉગડી કે હું દુઃખી થઈ ગયો. ભાઈ, તમે માત્ર 50,000 જ રૂપિયા જ નથી બગાડ્યા, જિંદગીના અમૂલ્ય એવા 15 વર્ષ ફેંકી દીધા છે. તમને ખબર છે 55 વર્ષની ઉંમરે તમને બાળક દત્તક આપવાની કાયદો ના પાડે છે. નયનભાઈ સડક થઈ ગયા. આંખો સામે કાળું ભવિષ્ય ઘેરાઈ ગયું. અત્યાર સુધી મારી સલાહ ન માની એનો અફસોસ રૂવે ફૂટી નીકળ્યો. ત્યારે તો એ વિલા મોઢે ચાલ્યા ગયા. પણ 4-5 દિવસ પછી એક અજાણ્યા માણસને લઈને પાછા ઝબક્યા. આ વકીલ છે. મેં એમની સાથે ચર્ચા કરી. એમને તોડ કર્યો છે. એફિડેવિટ કરાવીને મારી જન્મ તારીખ અને વર્ષ બદલાવી આપ્યા છે. હવે તો દત્તકના કાયદામાં વાંધો નહીં આવે ને. મેં સમાધાન સ્વીકારી લીધો. અમદાવાદની એક જાણીતી સંસ્થામાં હું એમની સાથે ગયો. મારી ઓળખાણનું જે કંઈ 5-10 ગ્રામ જેટલું વજન પડતું હશે તે મૂકીને સંસ્થાના સંચાલક દ્વારા નયનભાઈને જોઈતું હતું તે રંગનું, જાતિનું અને વયનું બાળક અપાવડાવી લીધું. 1 વર્ષની ઉંમરનો બાબો હતો. એમની ઈચ્છા તો સાવ નવજાત શિશુને દત્તક લેવાની હતી, પણ મેં જ સમજાવ્યા, આ ઉંમરે તમારાથી ઉજાગરા નહીં વેઠાય.
નયનાબહેન પણ નાનકડા ફૂલની માવજત નહીં કરી શકે. 1 વર્ષનું બાળક ચાલતા ચાલતા અને બોલતા તો શીખી ગયું હોય એટલે તમને ખાસ તકલીફ નહીં પડે. કાનૂની ઔપચારિકતા વકીલે પહેરેલા કાળા કોટે પતાવી આપી. બાળકની તંદુરસ્તીનો આગ ડોક્ટરે ધારણ કરેલા સફેદ એપ્રોને કાઢી આપ્યો. નયનભાઈ હવે સુખના શિખર પર પહોંચી ગયા હતા. ઘરમાં મંગલ ત્રિકોણ રચાઈ ગયો હતો. થોડાક દિવસો બાદ એમણે ઘરમાં બાળક આવ્યાની ઉજવણી પણ કરી હતી. 700-800 માણસોને જમાડ્યા હતા. થાળીમાં વાનગીઓનો સ્વાદ મધમથતો હતો અને હવામાં એક નવી જિંદગીની સુગંધ હતી. તાજેતરની ઘટના છે. દીકરો 12 વર્ષનો થઈ ગયો. મિત્રો, હવે વિડીયો ધ્યાનથી સાંભળજો. નયનભાઈની જ્ઞાતિમાં યોગોપવિતિનો રિવાજ છે અને એ મને આમંત્રણ પત્રિકા આપવા આવ્યા. મેં એમની પ્રશંસા કરતા કહ્યું, વાહ, તમે દિલ દઈને ખર્ચ કરો છો. નયનભાઈ, તમે જે રીતે દીકરાને ઉછેરી રહ્યા છો એ જોઈને તો મને નંદરાયજી અને જશોદા મૈયા યાદ આવી જાય છે. આ ભાવ ભીના થઈ ગયા. અને ત્યારે તમે વાસુદેવનું જ કામ કર્યું છે ને સાહેબ. મારા કાનુડાને તમે તો અમારી ગોદમાં. મે મહિનો હતો. ઠાઠમાઠું ઠેકાણું તેમની ન્યાતની વાડી હતી. હું તો કન્સલ્ટિંગ પતાવીને 1:30 વાગ્યે પહોંચ્યો, પણ માણસોની ભારે મોટી ભીડ હતી. સરસ જમણવાર, બળવો જોધપુરી કોટ અને રંગીન સાફામાં બટુકને બદલે વરરાજા વધુ લાગતા હતા. મેં કહ્યું, તમે તો દીકરાના લગ્ન જેટલો ખર્ચ કરી નાખ્યો. ભેગા ભેગી 10 વર્ષની કન્યા શોધી કાઢો ને, લગ્ન પણ પતી જાય. નયનભાઈ હસ્યા, પછી ગંભીર બની ગયા. સાહેબ, જિંદગીનો ભરોસો નથી. દીકરો પરણવા જેવો થશે ત્યારે હું કદાચ ન પણ હોઉં. અત્યારે જ અરમાનો પૂરા કેમ ન કરી લેવા? મારા આગ્રહથી અમારો સમૂહ ફોટો ખેંચાઈ ગયો. હું મારા પિતાજી અને મારી પત્નીને અડકે પડકે નયનભાઈ, નયનાબહેન અને સાફાધારી બટુક. વાતાવરણમાં આનંદ હતો, ઉલ્લાસ હતો. એક દીકરો મોટો થઈ રહ્યો હતો. એક વાતથી એ બેખબર હતો કે એનો બાપ વૃદ્ધ થઈ રહ્યો હતો. પેલો ગ્રુપ ફોટો આજે મોજૂદ છે. નયનભાઈ હયાત નથી. માત્ર 1.25 મહિના પછી એમને હાર્ટ એટેક આવ્યો. લોહી ભરેલો ફૂગો ફૂટી ગયો. નયનાબહેને રડી રડીને વાતાવરણ ગજાવી મૂક્યું અને દીકરો ચીસો પાડી પાડીને બધાને રડાવતો રહ્યો. મારા પપ્પા ક્યાં જતા રહ્યા? કોઈ એમને બોલાવી લાવો. એમના વિના રાતે મને ઊંઘ નથી આવતી. પપ્પા, તમે ક્યાં છો? પાછા આવો, પાછા આવો. વાતાવરણમાં તાજા મૃત્યુની કાળી છાયા પ્રસરી ગઈ. હું વિષાદગ્રસ્ત બનીને મનોમન પૂછી રહ્યો, કાયદો સાચું જ કહેતો હોય છે. મોટી ઉંમરે બાપ જ્યારે બાળકને દત્તક લે છે ત્યારે હવે આ બાળકને તો આખી જિંદગી માથા પરના છાપરા વગર જ મેં આમાં સાથ આપ્યો. કે સારું કર્યું કે ખોટું, આ લખવા બેઠો છું. એના 2 કલાક પછીની ઘટના છે. હું અને મારી પત્ની નયનાબહેનના ઘરે ગયા. ત્યારનું દ્રશ્ય. નયનાબહેન ખરીદી કરીને આવ્યા હતા. અનાજની ગુણ હતી. 4થા માળે આવેલા ફ્લેટ સુધી ઉચકીને લઈ જવાની હતી. રાતનો સમય, મદદ કરનારું કોઈ જ ન હતું. દીકરાએ કહ્યું, માં, તું માત્ર આ ગુણ મારી પીઠ પર ચડાવી આપ, બાકીનું કામ હું કરી નાખીશ. ખરેખર એ 12 વર્ષનો બહાદુર 15-20 કિલોનો કોથળો ઉચકીને 40 પગથિયા ચડી ગયો. સંજોગોએ રાતોરાત એને જુવાન બનાવી દીધો અને મને લાગ્યો કે મેં કોઈ ભૂલ નહોતી કરી. નયનાબહેને જીવવા માટેનો આધાર મળી ગયો હતો. દાદર ઉપર હું એક સસલા ને સિંહ બનતા જોઈ રહ્યો હતો. મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતા.